પૂરાઈ ગયો બેટા? સરસ પીળો. આમાં નીકુબેને પૂરી દીધો છે કાનામાં કલર. હવે વેદુભાઈ માટે વેદુ નો બેટા. નીકુ લે બેટા, તારું પેપર બગાડી નાખશે. એ મળી લે નહીં ચટકી જાઓ. નીકળ લઈ લે, પેપર જ લઈ લે તું. પેપર લઈ લે પેલા. પેપર લે ને, પેપર મેં બેગમાં મેં બધું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તે નાગપાશમ છે, નાગપાશમના દિવસે બધા મંદિરે જાય, દર્શન કરે અને ભાઈશાળી હોય એને જ આ નાગપાશમને બી નાગ દાદાના દર્શન આપે. તો હાલો આપણે મંદિરે જાય નાગપાશમ. એમાં રૂપલબેન પણ પાછળ રાસ્તે. અમારા અહીંયા સુરતમાં તો કાંઈ મંદિર નથી સરમાળિયા દાદાનું, પણ અમે તો પાણીયારે દીવો કરીને પગે લાગી દઈએ. એટલામાં ક્યાંય છે નહીં, મંદિરે જાય. તો એમાં રૂપલબેન રાસે જ નથી ક્યાંય ખબર નથી. પૂછવા જાય આપણે રાસે કે નથી. શું કરા નીકુ? હાલો તો આપણે જઈએ ભાઈને બોલાવવાનું. મોટી મમ્મીની શું કરે એમ જોવા. નીચે ઉતરે. બધાને તબિયત બગડી ગઈ છે. વાતાવરણ જ એવું છે બધાને, મજાક નથી કોઈને. શરદી ઉધરસ ને તાવ. અમારા અચાનક નિકિતાને તો કાલે ટાઈટ તાવ આવ્યો હતો. ગયા દવાખાના. બહુ મોટો થવાનો છે. એવું ભાઈ જો કેટલો વરસાદ. લે અનિશાબેન તા તો બારીએ થાય. શું લેવા? દવા લેવા ઈશાબેન? હા બરોબર છે. પાણી ગ્લાસ ભરી નાખ્યો. હાલો પોતું મારવા આવી છે. જેલા હા મૂકવા કેમ ન આવ્યો શાકનો? કેમ? અમારો ભદુભાઈ તો જો જાય સેટિયા સડી દાદા મોટી મમ્મી પોતું મારે છે. થોડા બોખી તો હું ખાઓ તમે આજ? મેં તો મેં તમે મૂકવા હશે. સેવ ટમેટાનું શાક હતું એમ જ દવા દીધું. હવે બેસવાનું છે ડાયમંડ લગાડવા. તો હવે આપણો બિઝનેસ ચાલુ કરી દઈએ. કેમ કે એમાં સુરતમાં તો આ જ કામ હોય. કોઈક હાડીની સિલાઈની મશીનની હાડી લાવે, કોઈક સવડીનું લાવે. પણ અમે તો ડાયમંડનું જ લાવીએ છીએ. પહેલેથી તમે ડાયમંડનું જ ખાવશે. અમને કાંઈ મશીન નથી ખાવતા. તો અમે ડાયમંડનું લાવીએ છીએ. તો આ સણિયા લાવેલા છે. આ સણિયા છે અમારે. સણિયા બનાવવાના છે. તો લાગી જાય કામે. જો 9:30 થઈ ગયા છે. નકર તો રોજ 9 વાગે બેસી જાય કે. પણ આજે અમારા નિકિતાબેનની તબિયત નહોતી સારી એટલે મોડું થઈ ગયું. કેમ નિકીબેન? તાવ આવી ગયો તો ને? સાંજે તાવ આવી ગયો તો કા? બબલું ખાતી હતી. બબલું લઈ આવી 6 વાગ્યા સુધી કાંઈ નહીં. બબલું ખાતા ખાતા હોઈ ગઈ તો અચાનક તાવ આવી ગયો. હાથ પગ દુખવા, માથું દુખે અને રોવા મળી કે મમ્મી મને તો તાવ આવી ગયો. મેં તો ખોટા થતી કરે છે. મેં તો બે કીધું રંબાવું પડતો. એ તો જોઈ તો બહુ તાવ કા. પછી ડૉક્ટર સાહેબ ખીજાણા. 5 વાગ્યાને એટલો બધો તાવ તો તમે દવા પાઈ ને? દવા હોય તો પાઈ ને હું પાઈ કા. પછી સાંજે લઈ ગયા દવાખાનામાં નીકુબેન. કેમ નીકુબેન? હલાતું નહોતું. પછી ટાઈટ આવી હતી. પણ હાજે તો ઉલટી કરતા હતા.
હાજે પછી તાવ ઉતરો તા ઉલટી ચાલુ થઈ ગઈ કેમ કે બસ દવા પે અત્યારે હાજુ છે આખી રાત પછી 11-12 વાગે જાગી પછી તો હોઈ ગઈ હતી કાબે સ્કૂલે કાંઈ જવા નથી દીધી આજ મેં કીધું આજ નહોતી ન જાઉં ટીચરનો ફોન આવ્યો હતો હો બેન ટીચરનો ફોન આવ્યો હતો ટીચર ખબર છે ટીચર કહેતા હતા નિકિતાબેન ભીલ કેમ ન થાય નિકિતા કેમ સ્કૂલે ન થાય મેં કીધું અચાનક રાતે આવ્યો તાવ તો મેં કીધું નથી મોકલે પછી ફોન કરીને પાછું લેવા આવવાનું હોય તો ભાઈને મૂકીને પાછું લેવા આવવાનું હોય તને તો પછી ભાઈ ન રહે ભાઈને મજા નથી તો મેં કીધું આજ ન દે તને જવા જ નથી હોય ટીચરને કહી દીધું આવી ગયો ભાઈ નીકુબેનને તબિયત બગડે એટલે પૂરું થઈ જાય રોવાનું ચાલુ થઈ જાય તાવ માંદા ન પડે એટલું રોવાનું આવી જાય કેમ દવા પીતા બળ પડે કેમ બેન એ દવા કેવી લાગે હે હવે જા તો કેમ રડવું આવે કેની બીક લાગે કડવી છે તે દવા કડવી તો દવા તો કડવી જ હોય ને બીજું થોડી હોય અને વેદુભાઈ શું જોતું છે તમારે હે શું જોતું છે ફોન જોવો છે પછી ડિસ્કો કરો તો આપું હે ફોન જ જો અમારે ભદુભાઈને તો એકલો ફોન સિવાય કહેવા તમે હાલો બેન લખવા માંડ્યા છે લેસન કરવા માંડ્યા છે બેન શું આપ્યું છે હે કાનાનું પેપર આપ્યું છે કેટલા માર્ક્સ આવ્યો પેપરમાં પહેલો નંબર આવ્યો કે અરે વાહ એમાં નીકુબેનનો આવ્યો છે પેપરમાં 20માંથી 20 માર્ક આ રાખડી બંધ રક્ષાબંધનનું પેપર હોય શણગારીને જવાનું હોય આ ભાઈ બહેનનું હોય ચિત્ર આ અત્યારે જન્માષ્ટમીમાં કાનાનું હોય કાનાને કલર પૂરવાનો અને ઓલી બાજુ મટકીને શણગારવાની ડાયમંડથી અથવા ઘઉંથી બાજરાથી ચોખાથી મગથી દાળથી જે લોકો જેને શણગારવી પણ અમે તો અમારા પાસે કેમ કે ડાયમંડનું કરીએ છીએ એટલે ડાયમંડ પડ્યા હોય તો ભાતે ભાતના ડાયમંડ લગાડી દઈએ સાંજે કરી દઈએ અને પપ્પા કરી દે આવીને મારે તો ટેમ ન હોય કેમ કે મારે તો હાડી દેવાની હોય તો હું તો હાડી લગાડું અમારા નીકુબેનને હોય અમારા ભદુભાઈને ફોન ચાલુ હોય એટલે નૈકરો ફોન જ તે કેમ ભદુભાઈ હાલો બેન લેસન કરવા મળો હવે બધું લેસન થઈ જાય અને હેરકો કલર પૂછે વધી કા હા નીકુબેનને એવું બધું એવી ગિફ્ટ આપી હતી લાટ રાખશો પેન્સિલ ખોઈને ન આવતી નકર હવે હું નહીં લઈ દઉં કેમ રોવે દીકા ફોન જોતો હાલો મને અમારા વેદુભાઈને જોવો છે ફોન તો હવે આપી દઈ ફોન એમને વેદુભાઈને ફોન 11 દિનો જોવાનું ચાલુ કરી દે તે નાઈગીની 12 વાગી જાય 1 વાગી જાય કેમ જેને નીકળો ફોન જ જોવો હોય કે બેટા સાસી ફૂટી જાય પછી એમ કે લાવન બેટા સાસી ફૂટી જશે હવે ફોન આપી ગયો ક્યારે ભાઈને ફોન આવે આપણને આપે ચાલો હવે આપણે લાગી જાય કામે કેમ કે 10 વાગી ગયા છે અને 12 વાગ્યાને એક સાડી તો બનાવી દેવી પડશે કાલે 350 વાળી સાડી લાવી હતી તો એ બનાવવાની છે કાલે તો કાંઈ નહોતું છે રાંધવાનું હતું આજુ નાગપાશન દિવસે ન રાંધવાનું હોય હવે કાલે રાંધણ સેટને જે આપણે રાંધવાનું હોય એટલે રાંધણ સેટનેથી કાલે કાંઈ કામ નહીં થાય બપોર સુધી કામ થાય બપોર પછી બધું લેવા જઈશું અને રાંધીશું કાલે સ્ટારને એવું આપી દઉં માથું ને એવું દુખતું તે થોડુંક જ લેશન કર્યું પછી સારું આજે રજા રાખી છે ને તો બધું લેશન પૂરું કરી દો ને આજનો વતન ફોનમાં આવી જાય પછી શું કરો નીકુબેન
સેવડો ખાવશો? બે તો તું શું કરે ખાટલા આડો? હે પગ ન દેવા એમાંથી પગલી લે બેટા, પગલી લે. ગાંડા હોય લે, ગાંડા હોય એવું કરે. કલર પૂરાઈ ગયો બેટા? સરસ પીળો. આમાં નીકુબેને પૂરી દીધો છે કાનામાં કલર. હવે વેદ ઉપાય મંડા. વેદ બેટા, નીકુ લે બેટા, તારું પેપર બગાડી નાખશે. એ મળી લે નહીં ચટકી જાઓ. નીકુ લઈ લે, પેપર જ લઈ લે તું, પેપર લઈ લે પેલા. પેપર લે ને, પેપર મેં બેગમાં મેં બધું. આમ જો તમારે સામે હવા હું કઈ કહેશે તારા? હાલો બાંધી દઈ, બકલ લેતા હો. અને આપણે બની જશે અડધો સણિયો. તો આપણે સણિયો બનાવતા હતા, અડધો સણિયો બની જશે. અને જો વરસાદ આવે છે, બસ કેવો વરસાદ આવે છે, ધીમો ધીમો ચાલુ થયો છે. હરૂડ ને ફ્રૂટ છે, નાગપાશર થી વરસાદ. એ કેવો વરસાદ આવે છે જો બધું. ક્યાં જા હે કાકીને ઘરે જાશો? ટાટા વેદુ, ટાટા ટાટા. મૂકી બેન બધું મૂકો છો? મૂકી જો. હાલે આજે અમારા ધાબા ઉપર અમે આવીએ છીએ. એ વરસાદ જોવા, કેમ કે કેવું માહોલ છે એ તમને બતાવો. વરસાદનું વાતાવરણ છે કેવું ભયંકર, કેમ કે કાંઈ બતાવતું જ નથી. આમના બધું ઘે ઘૂર છે. તો હવે તમે અમારા ધાબા ઉપરથી તમને અમારું લોકેશન બતાવું કેવું છે બધું વાતાવરણ. કેવું છે વરસાદ જો, ટપ 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 એ ધારો વરસાદ આવે છે. તો કેવો વરસાદ આવે છે? નીકુ ધીમું 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 એક ધારું જો. નીકુ શું કરે ધાબા ઉપર? એ કેમ વરસાદ જોવે કેવો છે એમ? જો આવું છે જો, પાછળ જો કેવું બતાય છે, કેવો વરસાદ છે જો. જો આ અમારા તુલસી માતા જો કેવો થઈ ગયો. દેહમાંથી મીઠો લીમડો લાવી હતી એ થઈ ગયો જો. ડોલમાં અમારે અહીંયા તો ડોલમાં વાવવાનો હોય આવા વૃક્ષો, વધારાનું ડોલું. હા હોય એવું બધું વાવવાનું. બીજું અહીંયા જ ખેતર ન હોય એટલે. જો બા કેવું વાતાવરણ છે જો, વરસાદ. જો કેવો પડે, ધીમો ધીમો પડે છે આવું ટપટપ્યું. પણ ધાબુ હળવા માંડ બટા, ધાબુ તો હોય છે. સુરતમાં બહુ વરસાદ હશે, અહીંયા અમારા કામરેજમાં તો ઓછો છે. સુરતમાં બહુ બતાય છે, સુરતમાં હશે. અમારે અહીં કામરેજ વરંદનીમાં ઓછો છે. નીકુબેન હું વાળવા મીડા? ધાબુ વાળો છે લે. આમાં નીકુબેન તો ધાબુ વાળવા મીડા. બધું કાઢી નાખ પાણી. વાન અમે ઊભું છે, સ્કૂલનું વાન આવ્યું છે નિશાળીઓનું નીચે. શેરી વરસાદ, શેરી પલ્લી ગઈ. ધીમો 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 વરસાદ ચાલુ છે જો. ઓલી ખાડી છે અમારે. ચાલો હવે ધવાઈ નાખું ધાબું. વરસાદ તો વૈધો છે, ભલે વૈધો. ક્યાં નાખવા કપડા? બપોર પછી વરાપ નીકળશે તે ને, ત્યારે લઈ લેવું. થોડા હાલ સાહેબ નીચે ધીમા ધીમા. પલ્લી ગઈ નીચે ઉતરાય. ગ્રીલ તો બંધ કરતે બેટા. સા ગ્રીલ બંધ કરતે, વાસાત આવશે. આંગળી ન આવે. બસ ઓલી ગ્રીલ બંધ કરી દે. બસ ભયંકર અંધારું થઈ ગયું કેબિનમાં. ચલો નીચે ઉતરો ધીમે ધીમે. હો દેખાય ને પગથિયે. હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો આવજો બધા. નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નવા હોય
બ્લોગ બનાવ્યો છે અને શીખી છે એ બધા એને